વડોદરામાં દુષ્કર્મ કેસમાં આપ શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરાઈ છે। મહિલા કાર્યકરની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે કાર્યવાહી કરી છે। તો પાર્ટીમાં સારા પદ, પતિને નોકરી અપાવવાની લાલચે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવાયો છે। દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતારી વારંવાર ધમકી આપ્યાનો પણ આરોપ લગાવાયો છે। આશરે 4.5 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હોવાનો પીડિતાનો આરોપ છે। આરોપી અશોક ઓઝા અને તેમના પુત્ર આનંદ ઓઝા સામે પણ આરોપ લગાવાયો છે। મકાન આપવાના બહાને 20 લાખ રૂપિયા પડાવી લીધાનો પણ આરોપ લગાવાયો છે। અશોક ઓઝાની પત્ની અને પુત્રી વિરુદ્ધ પણ ધાક ધમકીના આક્ષેપ લાગ્યા છે। પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ તેમજ વધારે તપાસ હાથ ધરી। એણે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પદ હતું અને એણે એવું કીધું હતું તમને સારું પદ અપાવીશ, અમારા ઘરવાળાને નોકરી સારી અપાવીશ એવી લાલચ આપીને તેમને અમારી સાથે દુષ્કર્મ કર્યું। એમના ફેમિલીમાં એમના દીકરી, દીકરા અને એમની પત્ની ચારેય સાથે મળીને મારો વિડીયો બનાવ્યો, મને દારૂ પીવડાવ્યો જબરજસ્તી અને નગ્ન વિડીયો બનાવીને મને બતાવીને મને ધમકાવી કે હવે તું કોઈને પણ કહીશ તો અમે તારો વિડીયો વાયરલ કરી દઈશું, તારા પતિને બતાવી દઈશું અને હું જ્યાં બોલાવું, જ્યારે બોલાવું ત્યાં ત્યારે આવવું પડશે, નહીં તો હું તારો વિડીયો વાયરલ કરી દઈશ। આ કામના ભોગ બનનારી જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે।